વેલકમ સ્ટુડન્ટ્સ. કેમ છો? મજામાં બધા? ચેપ્ટર નંબર 3 આપણે સક્સેસફુલી કમ્પ્લીટ કરી અને હવે ચેપ્ટર નંબર 4 તરફ આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 3 જે છે એ હતું સુરેખ પથ પર ગતિ. તો હવે ચેપ્ટર નંબર 4 આવે છે સમતલમાં ગતિ. ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર 8 અને 0 એટલે કે 80% બંને સરખા છે. કોઈ જ તમને ફરક જોવા મળશે નહીં. જેવા સૂત્ર તમે ચેપ્ટર નંબર 3 માં વાપરેલા હતા, v = v0 + at, x = v0t + half at square અને v2 - v0² = 2at અથવા 2x, આ જ સૂત્ર ચેપ્ટર નંબર 4 માં કન્ટિન્યુ થશે. માત્ર ફરક એટલો હશે કે ચેપ્ટર નંબર 3 ની અંદર આ બધા સૂત્ર એક પરિમાણિક ગતિ માટે હતા, એટલે કે કણ માત્ર x અક્ષ ઉપર ગતિ કરતો હતો અથવા કણ માત્ર y અક્ષ ઉપર ગતિ કરતો હતો અથવા કણ માત્ર z અક્ષ ઉપર ગતિ કરતો હતો. કણ પોતાની દિશા બદલાવી શકતો હતો. ચેપ્ટર નંબર 3 માં કણ પોતાની દિશા બદલી શકતો હતો. મતલબ કે ધન x અક્ષ ઉપર જતો હોય તો ત્યાંથી એ ઋણ x અક્ષ ઉપર આવી શકે, પણ અક્ષ બદલાવે નહીં. દિશા બદલાવે, +x માંથી -x, +y માંથી -y, +z માંથી -z. એ પોતાનો કોઈ એક યમ હોય ને એમાં ફેરફાર કરતો હતો. માત્ર x યમ અથવા માત્ર y યમ અથવા માત્ર z યમ. ઓકે, હવે એક નવા શબ્દથી પરિચિત થવાનું છે અને એ છે સમતલમાં ગતિ. ફર્સ્ટ ઓફ ઓલ, સમતલ જેને ઇંગ્લિશમાં પ્લેન કહીએ છીએ, PLANE પ્લેન. ઇંગ્લિશ ટર્મિનોલોજી સાથે સાથે શીખતા જવાની, કારણ કે GNET માટે જેટલી પણ રેફરન્સ બુક છે એ બધાની અંદર ઇંગ્લિશ ટર્મિનોલોજી આપણને ખ્યાલ હોવી જોઈએ. ધેટ ઇઝ પ્લેન, મોશન ઇન અ પ્લેન, સમતલમાં ગતિ. સમતલ શું છે? તો મિત્રો આપણી પાસે ટોટલ ખાવા પીવાની 3 અક્ષ છે. આપણી પાસે ટોટલ અક્ષ કેટલી છે? 3. અત્યારે તમને જે દેખાઈ રહી છે એમાં જનરલી તમે આને x અક્ષ કહો છો, જનરલી તમે આને y અક્ષ કહો છો અને જનરલી તમે આને z અક્ષ કહો છો. નામકરણમાં તમે ફેરફાર કરી શકો, x y z, x y z તમારી ઉપર. પણ એક વસ્તુ ફિક્સ છે, x y અને z ત્રણેય પરસ્પર લંબ છે. મતલબ કે x અને y બંને પરસ્પર લંબ છે, y અને z પરસ્પર લંબ છે, z અને x પરસ્પર લંબ છે. ત્રણેય પરસ્પર લંબ છે. હવે સમતલ એટલે શું? સમતલ એટલે કે કોઈ પણ બે અક્ષ થી બનતો વિસ્તાર એને કહેવાય સમતલ. ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે આ x અક્ષ અને આ y અક્ષ, આ બંનેથી બનતો વિસ્તાર એટલે આટલો. સમજાય છે? મતલબ કે આ બાજુનો વિસ્તાર, આ બાજુનો આમ. તો આ જે અત્યારે મેં કેલ્ક્યુલેટર મૂકેલું છે એને મેં xy સમતલમાં મૂકેલું છે એમ કહેવાય. એને ક્યાં મૂકેલું છે? xy સમતલમાં મૂકેલું છે એમ કહેવાય. આ y અક્ષ છે અને આ z અક્ષ છે. એટલે જો હું કેલ્ક્યુલેટરને આવી રીતે મૂકું તો એમ કહેવાય કે આ કેલ્ક્યુલેટરને મેં yz સમતલમાં મૂકેલું છે. આ x અક્ષ છે અને આ z અક્ષ છે. જો કેલ્ક્યુલેટરને હું આવી રીતે રાખું તો એવું કહેવાય કે કેલ્ક્યુલેટરને મેં xz સમતલમાં મૂકેલું છે. સમજાય? ઓકે, આપણે અત્યારે જે રૂમમાં છીએ, માની લ્યો કે આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. તો અહીંયાથી જો તો રૂમનું જે તળિયું છે, રૂમનું તળિયું, એને કહેવાય xz સમતલ.
રૂમનું જે તળિયું અત્યારે જોવો છો તો x અને z, તો તળિયું જે છે એ xz સમતલમાં આવે અને ઉપરની છત એ પણ xz સમતલમાં આવે કારણ કે છત આમ ઉપર છે આમ. તો ઉપરની છત નીચેનું તળિયું બંને કયા સમતલમાં? xz સમતલમાં. ઓકે, માની લ્યો કે આ બાજુની દીવાલ અને આ બાજુની દીવાલ એ yz સમતલમાં આવશે આમ અને આમ. સમજાય છે? તો આ સમતલની વાત થઈ. હવે માની લ્યો કે આ જમીન છે, હું તમને આમ બતાવું તો ફોર એક્ઝામ્પલ કોઈ કોણ છે એ જમીન ઉપર આમ ગતિ કરે છે, જમીન ઉપર આમ ગતિ કરે છે, તો એનો x યામ પણ બદલાશે અને z યામ પણ બદલાશે. તો જ્યારે કણના બે યામ બદલાતા હોય ત્યારે એમ કહેવાય કે તે સમતલમાં ગતિ કરે છે. ઓકે, એક્સક્યુઝ મી. ઓકે, તો માની લ્યો કે આ x અક્ષ છે અને આ y અક્ષ છે. તો આવી રીતે વિચારું, આ x અક્ષ અને આ y અક્ષ, આ 0, આ 1, આ 2, આ 3, આ 4, અહીંયા 1, અહીંયા 2. કોઈ કણ અહીંયા છે તો એના યામ કેટલા હોય? 0 0. માની લો કે કણ અહીંયા જાય છે તો આ બિંદુએ એના યામ જે છે એ કેટલા થાય? 1 1. આ કણ જે છે આમ જાય છે તો આ બિંદુએ એના યામ થશે 2 2. તો કણ એવી રીતે ગતિ કરે છે કે જેમાં એના બે યામ બદલાય, x અને y. તો આ પદાર્થ સમતલમાં ગતિ કરે છે તેમ કહેવાય. ઓકે, સૌથી પહેલા સમતલ શબ્દને સમજવો જરૂરી છે. બીજી એક વસ્તુ કહું, ડિફરન્સ સમજો સમતલ અને કદમાં. તમે જે રૂમમાં છો એ રૂમની જો માત્ર દીવાલ ધ્યાનમાં લ્યો તો એ દીવાલ એક સમતલ છે. આ બાજુની દીવાલ પણ એક સમતલ થાય, આ બાજુની દીવાલ પણ સમતલ થાય, સામેની દીવાલ પણ સમતલ થાય, ઉપરની છત પણ સમતલ અને નીચેનું તળિયું પણ સમતલ. એનો મતલબ કે આખે આખો ઓરડો 6 સમતલમાંથી બનેલો છે. 1 2 3 4 5 6. 6 સમતલમાંથી આખો રૂમ બને છે. હવે કદ કોને કહેવાય? તો આ 6 સમતલની સાથે સાથે જો અંદરનું હવા, અંદર રહેલા કણો, આ બધું એરિયા હું લઈ લઉં તો એને કદ કહેવાય. ક્ષેત્રફળની અંદર માત્ર આ બધી સપાટીઓ જ ધ્યાનમાં લેવાની હોય એને સમતલ કહેવાય. કદની અંદર આ સપાટી છે એમાં અંદર ઘેરાતી હવા પણ તમારે ધ્યાનમાં લેવાની હોય એને કદ કહેવાય. એ ત્રિપરિમાણ થશે. અત્યારે સમતલ એટલે આપણે માત્ર બે પરિમાણની વાત કરવાની છે. હું દાખલા તરીકે અહીંયા જમીન ઉપર ચાલું છું. હું જમીન ઉપર ચાલું છું તો હું જમીન સમતલ ઉપર ચાલું છું એટલે કે મારા બે યામ બદલે છે, x અને y. પણ જો હું આમ જમ્પ કરું તો મારો ત્રીજો યામ બદલશે z. બરાબર? એટલે અત્યારે આપણે આ ચેપ્ટરની અંદર ગતિ કેવી રીતે કરવાની છે કે જેમાં કણના બે યામ બદલે, એનો ત્રીજો યામ બદલશે નહીં. પછી કણને ઈચ્છા પડશે તો કણ પોતે xy સમતલમાં ગતિ કરશે. કણને ઈચ્છા પડશે તો એ yz સમતલમાં ગતિ કરશે અને કણને ઈચ્છા પડશે તો એ xz સમતલમાં ગતિ કરશે. પણ એ એવી રીતે ગતિ કરશે કે એના બે યામ બદલાય, ત્રીજો યામ બદલાશે નહીં. તો જ્યારે બે યામ બદલાશે ત્યારે જે છે એને આપણે કહીશું સમતલમાં ગતિ. આટલું ક્લિયર? ઓકે, હવે આગળ જોઈએ. આ ચેપ્ટરની અંદર એક નવો કન્સેપ્ટ જે આવે છે એ છે સદિશ અને અદિશ. એ છે સદિશ અને અદિશ.
તો પ્રશ્ન એ થાય કે સર આગળના ચેપ્ટરમાં કેમ સદિશ ધ્યાનમાં લીધેલો નહોતો, અથવા અત્યારે ધ્યાનમાં લેવાની શું જરૂર પડે? તમને લોકોને સદિશ બેઝિક વસ્તુ ખબર છે કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે ને એને સદિશ કહેવાય. ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે શું કરતા? તો કે કોણ છે એ ધન x દિશામાં જાય ને તો આપણે એને પ્લસ લેતા હતા, અને ઋણ x દિશામાં જાય ને તો આપણે એને માઈનસ લેતા હતા. એના ઉપરથી મને તમને ખબર પડી ગઈ કે ભાઈ કોણે પોતાની દિશા બદલી નાખી. બરાબર? પ્લસ મૂલ્ય હોય તો ધન x અક્ષ, માઈનસ મૂલ્ય હોય તો ઋણ x અક્ષ. મુક્ત પતન થતું હોય માઈનસ y મળે, બરાબર, માઈનસ મૂલ્ય મળે તો અધો દિશામાં, પ્લસ મળે તો ઉધ્વ દિશામાં, કોઈ ટેન્શન નથી. પણ હવે અહીંયા ખાલી એક પરિમાણ બદલવાનું નથી, હવે બે પરિમાણ બદલવાના છે. એટલે માત્ર પ્લસ અને માઈનસ થી ખબર નહીં પડે કે માઈનસ એટલે xm માઈનસ કે ym માઈનસ. બરાબર? તમને ઓલએસટીસી ખબર જ છે, આપણે ચર્ચા થયેલી છે કે પહેલા ચરણમાં બધા પ્લસ હોય, બીજા ચરણમાં sin પ્લસ હોય, ત્રીજા ચરણમાં જે છે એ tan પ્લસ હોય અને ચોથા ચરણમાં cos પ્લસ હોય. તો અમુક ચરણ એવા હશે કે જેમાં sin જે છે એ પ્લસ હોય અને cos માઈનસ હોય. બરાબર? અથવા xm ધન હોય અને ym ઋણ હોય. દાખલા તરીકે અહીંયા 2 અને 2 આ બંને પ્લસ છે. અહીંયાથી તમે આમ જાઓ તો -2 અને 2 થાય, કારણ કે આ બાજુ તમારો xm માઈનસ થાય, ym પ્લસ થાય. આટલું જ અંતર આમ નીચે કાપશો તો -2 અને -2 થાય. આટલું જ અંતર આ બાજુ નીચે કાપો તો 2 અને -2 થાય. તો હવે ખાલી પ્લસ માઈનસ થી ખબર પડશે નહીં, હવે મારે મૂલ્ય અને દિશા બંને દર્શાવવી પડશે. બરાબર? તો એટલા માટે આ ચેપ્ટર ની અંદર આપણે સદિશ જે છે એને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. તો સદિશ અને અદિશ વચ્ચેનો તફાવત આપણે ક્વિકલી જોઈએ, કારણ કે બેઝિક વસ્તુઓ તમને સદિશ વિશે ખબર જ છે કે ભાઈ સદિશ કોને કહેવાય. તો આવું બધું તમને ખબર હોય છે, એમ છતાં કેવું એ મારી ફરજમાં આવે છે, એટલે આપણે સ્ટાર્ટ કરીએ. બીજું, તમારી હોમવર્ક, તમારું ક્લાસ વર્ક એની અંદર ટેક્સ્ટબુકમાંથી શબ્દસહ તમારે લખવાની જરૂર નથી, માત્ર સમજૂતી લખી લ્યો એટલે તમારા માટે ઇનફ છે. કારણ કે જી નીટ ની અંદર આમાંથી કોઈ વસ્તુ પૂછાવાની નથી. 11મા ધોરણની તમારી એક્ઝામ જે છે એ લોકલ લેવલની હોય છે, એટલે એક એક શબ્દ જે છે એના ડિટેલમાં ન જતા તમે આ આખું પોસ્ટર લખી લેશો એટલે બધું આવી ગયું. સૌથી પહેલા સદિશ કોને કહેવાય? વ્યાખ્યા બધાને ખબર છે. જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડતી હોય એને સદિશ રાશિ કહેવાય. જ્યારે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડતી હોય એને અદિશ રાશિ કહેવાય. બરાબર? ઓકે, એક્ઝામ્પલ લઈએ. અદિશ થી શરૂઆત કરું. શરૂઆત ક્યાંથી કરું? અદિશ થી. ફોર એક્ઝામ્પલ, પથ લંબાઈ. તો ત્રીજા ચેપ્ટરમાં આપણે કીધું જ છે કે પથ લંબાઈ કોઈ દિવસ ઋણ ના હોય. પદાર્થ ધન x દિશામાં ગતિ કરે કે ઋણ x દિશામાં ગતિ કરે, કે ઋણમાંથી ધનમાં જાય કે ધનમાંથી ઋણમાં જાય, પથ લંબાઈ ઓલવેઝ પ્લસ. મતલબ કે એમાં દિશાને ધ્યાનમાં લેવાની નથી, માત્ર મૂલ્ય. ઝડપ. પથ લંબાઈના છેદમાં સમય. પથ લંબાઈ પોતે કેવી રાશિ છે? અદિશ. સમય. મન લો કે અત્યારનો સમય શું થયો છે? તો અત્યારના સમય 11 વાગેલા છે. તો પૂછવાનું ના હોય કે ભાઈ 11 કઈ દિશામાં વાગેલા છે? 11 ડાબી બાજુ વાગેલા છે કે 11 જમણી બાજુ વાગેલા છે? 11 ધનવાય દિશામાં વાગેલા છે કે 11 ઋણવાય દિશામાં વાગેલા છે? એવું ન હોય. ભાઈ 11 વાગી ગયા એટલે 11 વાગી ગયા. પછી એમાં એવું ન પૂછવાનું હોય કે ભાઈ આ ઉત્તર પૂર્વમાં 11 વાગેલા છે કે દક્ષિણ પશ્ચિમમાં 11 વાગેલા છે. બરાબર? એને માત્ર મૂલ્યની જ જરૂર છે. સમય છે એને માત્ર મૂલ્યની જરૂર છે, એને દિશાની જરૂર નથી. એટલે સમય પણ એક પ્રકારની શું છે? અદિશ રાશિ છે. બરાબર? માનો કે હું તો તાપમાન, બધાને ટૂંકમાં n નંબર ઓફ એક્ઝામ્પલ હોઈ શકે, એક બે એક્ઝામ્પલની ચર્ચા કરું. તાપમાન. તમે ગૂગલ ખોલો, ગૂગલમાં જઈને લખો કે આપણા સિટીનું તાપમાન કેટલું છે. તમે જે સિટીમાં હો, તમે રાજકોટમાં છો, તમે જામનગરમાં છો, તમે જૂનાગઢમાં છો, તમે અમદાવાદમાં છો કે તમે બરોડામાં છો, તમે લખો કે માય સિટી ટેમ્પરેચર. હવે માની લો કે તમને બતાવે કે 35 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તમે પૂછશો કઈ દિશામાં 35? ઉત્તર દિશામાં 35 કે દક્ષિણ દિશામાં 35?
પૂર્વમાં 35 કે પશ્ચિમમાં 35 એવું પૂછવાનું ન હોય. એને માત્ર મૂલ્યની જરૂર છે, દિશાની જરૂર નથી. એટલે એ શું છે? સપોઝ કદ એટલે કોઈ પણ પદાર્થ જે છે, માની લો કે આ પદાર્થ હોય તો એની લંબાઈ બરાબર, એની પહોળાઈ અને એની ઊંચાઈ, ત્રણ વસ્તુ આવી ગઈ. લંબાઈ આવી ગઈ, પહોળાઈ આવી ગઈ, ઊંચાઈ આવી ગઈ. x અક્ષ આવી ગઈ, y અક્ષ આવી ગઈ, z અક્ષ આવી ગઈ. તો હવે બાકી શું રહે? કાંઈ નહીં. પદની અંદર ત્રણ વસ્તુ આવી ગઈ એટલે પદ કેવી છે? અદિશ રાશિ છે. બરાબર? ઓકે, સદિશની ચર્ચા કરીએ. સદિશમાં તમારે સ્પેસિફાઈ કરવું પડે કે મૂલ્યની સાથે સાથે દિશા કઈ. જો ફોર એક્ઝામ્પલ સ્થાનાંતર. હવે તમને ખબર છે કે જો ત્રીજા ચેપ્ટરમાં ધન x અક્ષ ઉપર જાવ ને તો +10 અને ઉગમ બિંદુમાંથી ઋણ x અક્ષ ઉપર જાવ ને એટલે -10. તો -10 એટલે શું થયું કે 10 એનું મૂલ્ય થયું. 10 છે ઈ સ્થાનાંતરનું મૂલ્ય થયું અને માઈનસ શું દર્શાવે છે? માઈનસ છે ઈ માત્ર દિશા દર્શાવે છે. બરાબર? પછી માની લો કે એમાંથી મળે વેગ. હવે વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. સમય અદિશ છે પણ સ્થાનાંતર પોતે સદિશ છે. બરાબર? તો એક સદિશ છે જેને જન્મ આપેલો હોય એ ભૌતિક રાશિ સદિશ જ હશે. બરાબર? સિમિલર કેસ પ્રવેગ એટલે એની વિશે નથી કહેતો. માની લો ક્ષેત્રફળ. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ. હું એમ કહું કે આ રૂમ જે છે એની દિવાલનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સોરી 100 મીટર સ્ક્વેર છે. તો મારે પૂછવું પડે કે ભાઈ આ રૂમ છે એમાં માની લો કે આ x અક્ષ, આ દિવાલ જાય છે આ માડી x અક્ષ, ઉપરની સાઈડ y અક્ષ અને આમ જે બહાર નીકળે છે એ z અક્ષ. તો કઈ દિવાલની વાત કરો છો? જે x અને y માં આવેલી છે એની વાત કરો છો કે પછી માની લો કે આ x અને z એટલે કે તળિયાની વાત કરો છો કે પછી y અને z ની વાત કરો છો? ક્ષેત્રફળ જે છે એની અંદર કોઈ પણ બે અક્ષ આવશે એટલે તમારે સ્પેસિફાઈ કરવું પડે. સ્થાનાંતર જે છે એમાં એક અક્ષ આવતી હોય તો તમારે સ્પેસિફાઈ કરવું પડે કે કઈ દિશા. ક્ષેત્રફળમાં તમારે સ્પેસિફાઈ કરવું પડે કે ક્ષેત્રફળ x અને y થી બને છે, y અને z થી બને છે કે x અને z થી બને છે. પણ કદમાં કોઈ દિવસ સ્પેસિફાઈ ન કરવું પડે. કદ જે છે એમાં x, y અને z ત્રણેય આમ આવી જાય એટલા માટે કદ છે ઈ અદિશ રાશિ છે. સિમિલર કેસ બળ છે. એ બળ એટલે શું થાય? દળ ગુણ્યા પ્રવેગ. તો પ્રવેગ આવે છે એટલા માટે પોતે પણ કેવું છે? સદિશ છે. બરાબર? તો આ રીતે તમારે કેવું પડે કે બળ કઈ દિશામાં લાગે છે? ધન x અક્ષ ઉપર લાગે છે કે ઋણ x અક્ષ ઉપર લાગે છે? એટલે બળ પોતે જે છે એ કેવી છે? સદિશ રાશિ છે. ગુરુત્વાકર્ષણ છે તો ગુરુત્વાકર્ષણનું બળ કઈ દિશામાં લાગે છે? અધો દિશામાં લાગે છે. બરાબર? તો તમારે સ્પેસિફાઈ કરવું પડે. મૂલ્યની સાથે સાથે દિશાને સ્પેસિફાઈ કરવી પડે. એટલે બળ કેવી છે? એ સદિશ રાશિ છે. આટલું ક્લિયર? હવે તમે જોશો ને તો ઓલમોસ્ટ બધું મેં બ્લુ કલરમાં લખેલું છે. જે મને ઓકે આઈએમપી લાગતું હોય કે તમને ઓલમોસ્ટ ખબર હોય. પણ આ જે રેડ ની અંદર લખેલું છે ને તમારા માટે સુપર મોસ્ટ આઈએમપી. સરવાળા અને બાદબાકી. સદિશોના સરવાળા અને બાદબાકી કરવી હોય તો આ ચેપ્ટરમાં તમે બે મેથડ નવી શીખશો. એક જે પહેલી મેથડ છે એ છે ત્રિકોણની રીત કે બે સદિશમાંથી એક ત્રિકોણ બનાવવાનો અને એની મદદથી સરવાળા કરવા. કેવી રીતે કરવા એ નેક્સ્ટ લેક્ચરમાં હું સમજાવીશ. અને સવાચકો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો અને એમાંથી તમારે કેવી રીતે સદિશ બનાવવા, એના સરવાળા કેવી રીતે કરવા એ બંને આખી અલગ રીત છે. જ્યારે અદિશો છે, અદિશના સરવાળા તમે નોર્મલી કરી શકો. તમે એમ કહો કે ભાઈ 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હતું એની અંદર 15 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઉમેરું તો કેટલું થાય? તો 10 + 15 એટલે 25. કામ પૂરું. બરાબર? દળ છે, દ્રવ્યમાન છે. હું તો 1 કિલો દ્રવ્ય હતું અને એમાં 2 કિલો દ્રવ્ય ઉમેરી દઉં તો કેટલું થાય? તો 3 કિલો થાય. તો અદિશ છે એના બધા સરવાળા બાદબાકી સામાન્ય બીજગણિતની રીતે થાય. પરંતુ કન્ડિશન એવી છે કે એના એકમ સમાન હોવા જોઈએ. કારણ કે હું તમને પ્રશ્ન પૂછું કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વત્તા 3 કિલો, 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વત્તા 3 કિલો કેટલા થાય? કાંઈ ન થાય. સરવાળા બાદબાકી કરવા હોય ને તો એકમ સરખો હોવો જોઈએ. તાપમાનની અંદર તાપમાન જ ઉમેરાય, સમયની અંદર સમય જ ઉમેરાય.
અંતરની અંદર અંતર જ ઉમેરાય, દ્રવ્યમાનની અંદર દ્રવ્યમાન જ ઉમેરાય. સમજાય છે? એટલે એના યુનિટ જે છે એ સરખા હોવા જોઈએ. બરાબર? તમે જોજો, હું તમને એમ કહું કે 1 કિલોગ્રામ પ્લસ 500 ગ્રામ, તમે થોડી વાર ગોથે ચડશો. ભલે નો ડાઉટ તમારું મેથ સારું એટલે તમે એમ કહેશો સર 1500 ગ્રામ અથવા 1.5 કિલો. પણ 1500 ગ્રામ અથવા 1.5 કિલો નો મતલબ શું થયો કે તમે દિમાગની અંદર 1 કિલો હતું એને 1000 ગ્રામમાં ફેરવી દીધું, અથવા 500 ગ્રામ હતું એને તમે 0.5 કિલોમાં ફેરવી દીધું. ઇન શોર્ટ, સરવાળા બાદબાકી માટે એકમ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એની સામે ગુણાકાર ભાગાકારની વાત થતી હોય તો ગુણાકાર ભાગાકાર માટે સદિશોમાં જે છે એ બે પ્રકારના ગુણાકાર નહીં આવશે. એક જે છે એ સદિશ ગુણાકાર આવશે, એક જે છે એ અદિશ ગુણાકાર આવશે. સદિશ ગુણાકારને કહેવાય ક્રોસ પ્રોડક્ટ. શું કહેવાય? ક્રોસ પ્રોડક્ટ. અને અદિશ ગુણાકારને કહેવાય ડોટ પ્રોડક્ટ. શું કહેવાય? ડોટ પ્રોડક્ટ. તો આ બેના નિયમો જુદા છે, આની થિયરી હું અલગથી લઈ લઈશ એટલે તમને આવડી જશે. ઓકે, એની સામે અદિશો છે એના ગુણાકાર છે એ સામાન્ય બીજગણિતની રીતે થાય અને ગુણાકાર કોઈ પણ એકમ માટે થઈ શકે. દાખલા તરીકે હું એમ કહું કે F બરાબર ma, F બરાબર ma, m એટલે દળ અને a એટલે પ્રવેગ. દળનો એકમ થાય કિલોગ્રામ અને પ્રવેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એ બેનો ગુણાકાર થઈ શકે. માની લો કે દળ 1 કિલોગ્રામ હોય અને પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો 1 ગુણ્યા 2 એટલે 2 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ગુણાકાર ભાગાકાર થઈ શકે પણ સરવાળા બાદબાકી કરવા માટે યુનિટ સરખા હોવા જોઈએ. ગુણાકાર ભાગાકાર માટે યુનિટ સરખા હોવા જરૂરી નથી. સરખા હોય તો પણ ચાલે, સરખા ન હોય તો પણ ચાલે. સંજ્ઞાની વાત કરું તો સદિશ જે છે તમારી ટેક્સ્ટ બુક ની અંદર અને કેટલી બધી રેફરન્સ બુક ની અંદર કોઈ પણ સદિશ છે એ અક્ષરને બોલ્ડ કરેલો હશે. બરાબર? અહીંયા તમે જોઈ શકો છો કે વેગનો v છે ઈ મેં 3 થી 4 વખત ઘૂંટીને બ્લેક બોલ્ડ કરેલો છે, અથવા એની ઉપર આ તીરનું નિશાન મૂકવામાં આવે છે. તીર તમને દિશા બતાવે કે કઈ બાજુ તમારે જવાનું છે. તો આ તીર જે છે એ તમને સદિશ બતાવશે. ટેક્સ્ટ બુકમાં આ લખેલું હશે, આપણે આવી રીતે લખશું કારણ કે પેપર લખતી વખતે કોઈ પણ અક્ષરને 3 થી 4 વખત ઘૂંટવો એ આપણા માટે અઘરું થઈ જાય એટલે આપણે જનરલી આ મેથડ યુઝ કરશું. અદિશ માટે કોઈ સંજ્ઞા નથી. બરાબર? જનરલી સદિશની બાજુમાં જો તમે માનાંક લઈ લેશો તો એ માત્ર અને માત્ર મૂલ્ય દર્શાવશે એટલે મૂલ્ય એટલે આ અદિશ થઈ ગયું. નામકરણની વાત કરું તો સદિશો જે છે એના નામકરણ જે છે એમાં સદિશની નિશાની આ એરો વડે દર્શાવવામાં આવે છે. આ બાજુના છેડાને કહેવાય પુચ્છ, ટેલ, અને આ બાજુના છેડાને કહેવાય શીર્ષ અથવા હેડ. તો દિશા જે છે એ પુચ્છ થી શીર્ષ તરફ અથવા ટેલ ટુ હેડ હોય છે. અહીંયા આવું કઈ હોતું જ નથી. બરાબર? અને પ્રકાર જે છે એ મુક્ત સદિશ અને સ્થાનીય સદિશ હોય છે. એ શું પ્રકાર છે એ હું તમને નેક્સ્ટ પછી થિયરી આવશે ત્યારે સમજાવીશ. હવે બીજી બે નાની નાની બાબતો જે છે સાથે સાથે આપણે એની પણ ચર્ચા કરી લઈએ. સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ. ઓકે, ચેપ્ટર નંબર 3 વિચારો. ચેપ્ટર નંબર 3 ની અંદર કોણ P ક્યાં છે અત્યારે? તો કે x બરાબર 10 ઉપર. કોણ Q ક્યાં છે અત્યારે? તમે કહેશો સર x બરાબર -20 ઉપર. કેમ ખબર પડી? તો કે x અક્ષ છે. તો કોઈ પણ કોણનું સ્થાન હંમેશા આપણે ઉગમ બિંદુની સાપેક્ષમાં દર્શાવીએ છીએ. x બરાબર 10 અથવા x બરાબર -20. ચેપ્ટર નંબર 3 માં એક જ અક્ષ હતી. ચેપ્ટર નંબર 3 માં કેટલી અક્ષ હતી? એક જ. ચેપ્ટર નંબર 4 છે એમાં બે અક્ષ આવશે, x અને y અથવા y અને z અથવા x અને z, કોઈ પણ બે દોરો. માની લો કે કોણ P અહીંયા છે. તો સ્થાન સદિશ એટલે શું? વ્યાખ્યા લખવી હોય તો અત્યારે લખી લ્યો કે કોઈ પણ
કણનું ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન દર્શાવતો સદિશ એટલે સ્થાન સદિશ. નામ ઉપરથી ખબર પડે કે તમને સ્થાન દર્શાવશે. હું તમને એમ કહું કે ભાઈ તમે અત્યારે ક્યાં છો, એટલે તમે મને રેફરન્સ પોઈન્ટ થી એમ કહેશો કે સર હું બસ સ્ટેન્ડ થી 1 કિલોમીટર દૂર ઉભેલો છું. તો તમારે તમારું સ્થાન દર્શાવવું હોય ને તો રેફરન્સ પોઈન્ટ આપવો પડે. એમ આપણે પણ કણ સમતલમાં કઈ જગ્યાએ રહેલો છે એનું સ્થાન બતાવવું હોય તો એક રેફરન્સ પોઈન્ટ આપણે લેશું ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુની સાપેક્ષે આપેલા કણનો સ્થાન દર્શાવતો સદિશ એટલે સ્થાન સદિશ R. હવે જનરલી કેવું હોય કે આ સ્થાન સદિશ જે છે તો આના યામ પણ હોય કે x1 અને y1. કેમ તો કે માની લો કે અહીંયા જે છે ઈ આ યામ છે ઈ એનો x1 હોય અને આ યામ જે છે ઈ સપોઝ y1. મૂલ્ય જે હોય 2 અને 8 કે વોટેવર જે હોય તો સ્થાન સદિશ એટલે એક રીતે યામ જ થઈ ગયા. બરાબર 10મા ધોરણમાં તમે યામ શીખી ગયેલા છો. માની લો કે બિંદુ Q છે એનો x યામ છે ઈ x2 છે અને y યામ જે છે ઈ y2 છે. તો આ થઈ જશે x2 અને y2. સમજે? તો સ્થાન સદિશ એટલે કે આપેલા બિંદુનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન દર્શાવતો સદિશ મતલબ કે સ્થાન સદિશ. ક્લિયર છે? આગળ જોઈએ. ધારી લ્યો કે કોઈ કણ બિંદુ P થી ગતિ કરી અને બિંદુ Q સુધી જાય છે તો એ શું કરે છે? એ સ્થાનાંતર કરે છે. હવે આપણે ચેપ્ટર નંબર 3 માં જોઈ ગયેલા હતા કે સ્થાનાંતર જે છે એ શું છે? તો કે સ્થાનાંતર એટલે કે આ અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર છે. એટલે સ્થાનાંતર સદિશ છે એને હું નામ આપી દઉં સપોઝ અહીંયા r અને r' છે તો r ઇક્વિવેલન્ટ. બરાબર? તો r ઇક્વિવેલન્ટ એટલે r' - r. સ્થાનાંતર સદિશ એટલે અંતિમ માઈનસ પ્રારંભિક. જેમ આપણે ત્રીજા ચેપ્ટરમાં x2 - x1 કહેતા હતા અથવા y2 - y1 કહેતા હતા એમ અહીંયા અંતિમ બિંદુ કયું છે? Q. તો Q નો સ્થાન સદિશ એટલે r' માઈનસ P નો સ્થાન સદિશ એટલે r. દાખલા આવશે એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર? તો અહીંયા કોઈ પણ બે બિંદુની વચ્ચે સ્થાનાંતર સદિશનું માન એટલે કે મૂલ્ય ગતિમાન પદાર્થની પથ લંબાઈ જેટલું અથવા તેનાથી ઓછું હશે. મતલબ કે માની લો કે P થી Q કણ આ દિશામાં ગતિ કરે તો એનું સ્થાનાંતર અને એની પથ લંબાઈ બે સરખી થાય. કણ આવી રીતે ગતિ કરે તો તમને ખબર છે પથ લંબાઈ વધી જાય સ્થાનાંતર ઓછું થાય. માની લો કે કણ જે છે એ આવી રીતે ગતિ કરે તો પથ લંબાઈ વધી જાય સ્થાનાંતર ઓછું થાય. ચેપ્ટર નંબર 3 માં તમે ભણી ગયેલા છો તો આનાથી વિશેષ કંઈ ખાસ નવું નથી. આ ચેપ્ટરમાં આ થિયરીમાં યાદ રાખવા જેવું શું કે સ્થાન સદિશ એટલે કે આપેલા કણનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન દર્શાવતો સદિશ એટલે કે સ્થાન સદિશ. કોઈ કણ છે P થી Q સુધી જાય તો એનું સ્થાનાંતર કેટલું થયેલું છે એના દર્શાવતો સદિશ એટલે સ્થાનાંતર સદિશ મતલબ કે r' - r. બરાબર? આ થઈ ગયું તમારું સ્થાન અને સ્થાનાંતર સદિશ. નેક્સ્ટ એક વસ્તુ જે જોવાની છે એ છે સદિશોની સમાનતા. સદિશોની સમાનતા બહુ એટલે બહુ ઈઝી વસ્તુ છે. સદિશ પાસે બે વસ્તુ હોય. એક હોય માનાંક એટલે કે મૂલ્ય અને બીજું હોય દિશા. તો જો તમારી પાસે બે સદિશ હોય અને બંનેના માનાંક અને દિશા એટલે કે મૂલ્ય અને દિશા જો બંને સરખા હોય ને તો બંને સદિશો છે એ સમાન સદિશ છે એવું કહેવાય. જો બે સદિશોના માનાંક અને દિશા બંને સરખા હોય તો એ બંને સમાન સદિશ છે એમ કહેવાય. ફોર એક્ઝામ્પલ P અને S. માનાંક એટલે બેની લંબાઈ. બેની લંબાઈ કેવી છે? સરખી. તો આ બે જે છે સાથે સાથે દિશા જો બેની સરખી છે. દેખાય? બે એક જ દિશામાં જાય છે. તો આ બેને સમાન સદિશ કહેવાય. તમે કહેશો સર આમ થોડી ડિફરન્સ હોય
તો કેમ ખબર પડે કે ભાઈ આ સમાન સદિશ છે કે નહીં? તો તમે શું કરી શકો, આ બધા સદિશ છે ને, આ બધા સદિશ છે ને એ મુક્ત સદિશ હોય, મતલબ કે તમને ઈચ્છા પડે ને તો તમે એને આમ ફેરવી શકો, આમ, બરાબર, અથવા આમ, પણ એને તમે આમ ટિલ્ટ ન કરી શકો. ફરીથી સમજજો, આ સદિશ હોય ને એ આમ છે તો તમે એને આ બાજુ લઈ જઈ શકો, આમ ઉપર લઈ જઈ શકો, આવી રીતે અથવા આવી રીતે ફેરવી શકો, પણ એને આમ નહીં ફેરવવાનું, આમ નહીં ફેરવવાનું. જે દિશામાં છે ને એ પ્રમાણે આમથી આમ જે છે એ તમે જઈ શકો અથવા આમ આગળ પાછળ જઈ શકો છો. તો આ s નામનો સદિશ છે એને તમે અહીંયા લઈ આવશો ને એટલે પુચ્છ અને પુચ્છ આ બે એક રેખસ્થ થઈ જાય, શીર્ષ અને શીર્ષ આ બે એકરૂપ થઈ જાય, દો जिस्म एक जान, બરાબર, આ બે શું થઈ જશે, એકરૂપ થઈ જશે, દો जिस्म एक जान. જો આ બે દો जिस्म एक जान થઈ જાય ને તો આ બે સદિશો કેવા છે, સમાન સદિશ છે, બરાબર. પણ આ સદિશમાં કેવું થાય, જો આ જે રીતે મારો હાથ છે ને તો b નામનો સદિશ છે ને એને તમે આમ ફેરવી શકો, આમ, અથવા આમ ફેરવી શકો, આમ ફેરવી શકો અથવા આમ, પણ b નામના સદિશને આમ નો ફેરવી શકાય, સમજાય? તો b નામના સદિશને જો હું અહીંયા લઈ આવું ને તો આવું થાય. બેયના પુચ્છ ભેગા કરો પણ બેયના શીર્ષ ભેગા થાય નહીં, બરાબર. તો આ બે સદિશો છે એને સમાન સદિશ કહેવાય નહીં, પણ p અને s છે એને તમે સમાન સદિશ કહી શકો. એટલે સદિશોની સમાનતાનો અર્થ શું થાય? તો એનો અર્થ એવો થાય કે જ્યારે તમે કોઈ પણ સદિશને ખસેડો તો આ બંને સદિશો છે એ એકરૂપ થઈ જવા જોઈએ, આને કહેવાય છે સમાન સદિશો, બરાબર. તો હજી આ બધી સદિશ રિલેટેડ બેઝિક વાતો ચાલે છે. હજી આવતીકાલે હું તમને સદિશની સાથે અદિશનો ગુણાકાર કરો તો શું થાય એ બાબત તમને કાલે સમજાવીશ, બરાબર. ફરીથી યાદ રાખજો, આ જેટલો પણ મેં લેક્ચર લીધો છે તમારે આના માત્ર ને માત્ર કોન્સેપ્ટ યાદ રાખવાના છે, ગોખવાનું નથી, બરાબર. કારણ કે હું તમને કાલ સવારે p અને s ની બદલે a અને b સદિશ આપું, c અને d સદિશ આપું તો તમને આવડવું જોઈએ. કોઈ પણ ડાઉટ હોય તમારો નંબર જે છે એ તમારી પાસે છે જ, તમે મને કોલ કરી શકો છો. થેન્ક યુ.